ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત. હિન્દુ મુસ્લિમ એકતાનો અનોખો સંદેશ. ધોળકા ખાતે આજે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા તેમજ સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ સાથે ધોળકા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોળકાના વિવિધ સમાજોના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વિશેષ બાબત એ રહી કે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એક મંચ પર આવી ગૌ સંરક્ષણને મુદ્દે એકતા સાથે ઉભા રહ્યા હતા. બંને સમાજના પ્રતિનિધિઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગૌ માતા પ્રત્યેનો આદર અને ગૌવંશનું સંરક્ષણ માત્ર કોઈ એક સમાજનો વિષય નથી, પરંતુ સમગ્ર દેશની સંસ્કૃતિ, કૃષિ અને માનવતાના મૂલ્યો સાથે જોડાયેલો મુદ્દો છે. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે દેશમાં સતત વધી રહેલી ગૌ હત્યાની ઘટનાઓ કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેથી કેન્દ્ર સરકારે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરે અને ગૌ હત્યાને સંપૂર્ણપણે બંધ થાય તે માટે કડક અને અસરકારક કાયદાઓ અમલમાં મૂકી તેવી માંગ કરવામાં આવી. આ પ્રસંગે ધોળકાના તમામ સમાજોના આગેવાનો અને યુવાનો એકત્રિત થઈને સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ અને ગૌ માતા રાષ્ટ્રીય પશુ બનાવો જેવા સૂત્રો સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિતની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અંતમાં પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી હતી કે આવેદનપત્ર રાજ્ય કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી ગૌ માતાના સંરક્ષણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. ધોળકાના તમામ સમાજોની એકતા અને ગૌ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આ કાર્યક્રમ એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક ઉદાહરણ બન્યો હતો. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.